તો આ છે ડોણેશ્વર મહાદેવનો બોર્ડ। હવે આપણે બાઇક ઉપર જવાનું છે। ચલો ગાઈસ, તો તમને ડોણેશ્વરનો બોર્ડ બતાવ્યો। હવે અમે જાય ડોણેશ્વર મહાદેવના મંદિરે, ત્યાં જઈને તમને વ્યૂ બતાવીએ। વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો અમે લોકો બાઇક ઉપર સુંદર વ્યૂ લેતા લેતા જાય છે। તો પંકજભાઈ છે ને આપણી સામે કેમેરો લઈ લીધો। તો હું કંઈ કેમેરો સામે નથી લેવો, આપણે છે ને તે સામે રોડ ઉપર કેમેરો રાખો તો આપણે સુંદર વ્યૂ આવે, એટલા માટે પંકજભાઈએ સામે કેમેરો રાખેલો છે। તો હવે સુંદર વ્યૂ જોતા જોતા આપણે જવાનું જ છે। તો જો ગાઈસ, વાદળા પણ મસ્ત છે અને વરસાદની વાતાવરણ પણ છે। તો હવે આપણે થોડુંક જ દૂર છે, ફાઇનલી હવે ડોણેશ્વરનો બોર્ડ અહીંયા સામે જ છે, મંદિર બાજુમાં જ છે। તો આપણે ડોણેશ્વર પુલની નીચેથી જવાનું છે। જો સામે પુલ દેખાય છે, તો હવે આપણે પુલની નીચે આવી ગયા છે। તો હવે આપણે અહીંયા સાઈડમાં ગાડી પાર્ક કરી ને મંદિરે પહોંચી ગયા છે। તો હવે મંદિરે તમને વ્યૂ બતાવું અને હાથ પગ ધોઈ ને બાપાના દર્શન કરવા જશું। તો ચલો તમને અહીંયા બતાવીએ। તો હવે અમે લોકો અહીંયા હાથ પગ ધોઈ નાખવાનું છે અને સામે બીજું કુંડ જેવું છે। તો અહીંયા આપણે સાબુ શેમ્પૂનો ઉપયોગ કરવાની મનાઈ છે, એટલા માટે હવે સાબુ શેમ્પૂથી તો આપણે હાથ પગ ધોશે નહીં। તો જો આ મુખમાંથી પાણી નીકળે છે, તો હવે હાથ પગ હું ધોઈ લઉં, થોડુંક પાણી પણ પી લે। હવે પંકજભાઈનો વારો આવી ગયો, તો પંકજભાઈ પણ આપણે કેમેરો હાથમાં લઈ લીધો, પંકજભાઈ હાથ પગ ધોઈ લેશે। પંકજભાઈ હાથ પગ ધોઈ પછી ઉપર આવીએ, પછી આપણે ડોણેશ્વર મહાદેવના દર્શન માટે જવાનું છે। તો હવે આપણે આવી ગયા છે નંદી મહારાજ ને કચ્છવા મહારાજ પાસે। તો ત્યાંનું વ્યૂ લઈ ને હવે આપણે ડોણેશ્વર મહાદેવના દર્શન કરવાના છે। તો હું જો બેસી જાઉં છું દર્શન કરવા માટે, અને સામે મંદિર છે। તો આ નંદીના મુખમાંથી કુદરતી પાણી આવે છે અને વર્ષો પહેલાંનું મંદિર છે, પ્રાચીન મંદિર છે ગાઈસ। તો વર્ષો પહેલાંનું મંદિર છે, બહુ જૂનવાણી મંદિર છે અને ઘણા વર્ષો થઈ ગયા છે। તો અહીંયા કુદરતી જ પાણી આવે છે અને હનુમાન દાદા સામે છે, તેના પણ આપણે દર્શન કરી લીધા છે। અને આ મુખમાંથી પાણી પણ કેટલું સારું પાણી નીકળે છે અને બહુ પ્યોર પાણી છે। તો અહીંથી આપણે મંદિરનું લુક લેશું। આ મંદિરનું ઉપર છતનું લુક છે। તો આપણે અંદર જાળીમાંથી જ વ્યૂ લઈએ છીએ ને બોલો હર હર મહાદેવ મહાદેવ મહાદેવ। તો હવે આપણા પંકજભાઈ પણ દર્શન કરી લેશે। તો આપણે પંકજભાઈનું પણ સારું વ્યૂ લઈએ છીએ। તો હવે આપણે અહીંથી સુંદર સુંદર વ્યૂ લેવાનું જ છે। તો હવે આપણે અહીંયા નંદીના મુખમાંથી પાણી નીકળે છે, આ પિંજરામાં આવે છે ને લોકો એમાં સિક્કા પણ નાખે છે, અને સુંદર વ્યૂ છે ડોણેશ્વર મહાદેવનું। અને અહીંયા બહુ ભક્તો પણ અહીંયા દર્શન કરવા આવે જ છે। તો જો લખેલું છે ડોણેશ્વર મહાદેવ। તો હવે આપણે ગણપતિ ગજાનન બાપાના દર્શન કરી લેશું, અને અહીંયા કષ્ટભંજન છે દેવ, તેના પણ આપણે દર્શન કરી લેશું, અને આરતી છે। અને હવે આપણે અહીંયા બ્રાહ્મણ છે, તેની પાસે આપણે ચાંદલો અને પ્રસાદ બંને લેશું। તો હવે આપણા પંકજભાઈ પણ મહારાજ પાસે ચાંદલો કરાવી લેશે અને દક્ષિણા પણ મૂકશે અને પ્રસાદી પણ લેશે અહીંયાથી। તો પ્રસાદી લઈ અને અહીંયા આપણે રાતના આરતીનું ઢોલ પીપોળા છે તેનું પણ આપણે વ્યૂ લઈ લીધું છે। અને અહીંયા બોટ પણ છે, મહારાજના પણ વ્યૂ લેશું ને અહીં બોટ છે ત્યાં લખેલું જ છે। તો હવે અહીંયા સુંદર વ્યૂ આપણે કેપ્ચર કરવાનું બાકી જ છે, તો આપણે સુંદર વ્યૂ પણ કેપ્ચર કરી લેશું। અને આ ડોણેશ્વર મહાદેવ અહીંયા એક મોટો ધોધ છે, ત્યાં એટલે કે પુલ છે ત્યાં જ આવેલું છે। અને અહીંયા વરસાદ હજી પડ્યો નથી એટલો ખાસ, એટલા માટે આમાં પુલમાં પાણી નથી આવતું। અને અહીંયા ખાવા પીવાની લારી પણ છે ગાઈસ, તો તમે ક્યારેક આવો તો બહુ મસ્ત છે વ્યૂ। જો અહીંયા પાણી આવે છે તો આપણે ધોધની પેલી બાજુ જવાનું છે। તો હવે અહીંથી આપણે વિડીયો થોડુંક શૂટ કરશું, બાકી ત્યાં તમને લઈને બતાવીએ। તો આપણે આની પહેલાં બ્લોગ હિન્દીમાં બનાવેલો છે ટપકેશ્વર મહાદેવનો, ને આપણે ડોણેશ્વર મહાદેવે આવેલા છે। તો આપણે આનો બ્લોગ પર આખો અલગ જ બનાવેલો છે, અને આ પુલની નીચે ડોણેશ્વર મંદિર છે। અને આપણે હવે પુલ ઉપરથી તમને બતાવીએ ડોણેશ્વર મહાદેવનું મંદિર કે કઈ બાજુ આવેલું છે। ગીર ગઢડામાં મંદિર આવેલું છે। તો હવે તમને બતાવી દઈએ અહીંથી ડોણેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે। તો પુલ ઉપરથી સાફ દેખાય છે, અને પુલની બીજી સાઈડે તમને બતાવીએ તો જો અહીંયા પુલ છે અને અહીંયા ડેમ પણ છે મોટો, અને સામે કષ્ટભંજન દેવનું મંદિર છે, ત્યાંનો બ્લોક આપણે અલગ જ ઉતારવાનો છે। ને આના પછી કષ્ટભંજન દેવનો બ્લોક આવશે, તો જો સામે મંદિર દેખાય છે હનુમાન દાદાનું, આપણે ત્યાં જવાનું છે। તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા બ્લોકમાં હનુમાન દાદાના।